નમસ્કાર. આજના આ રોમાંચક વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આપણી પૃથ્વી ખરેખર અદ્ભુત છે, ખરું ને? આજે આપણે પૃથ્વીની આ ચરમ સીમાઓ એટલે કે અત્યંત ગરમથી લઈને થીજવી દેતી ઠંડી અને સાવ નાનાથી લઈને સૌથી વિશાળ દેશો સુધીની રોમાંચક સફર ખેડવાના છીએ. તો ચાલો જરાય વિલંબ કર્યા વિના શરૂ કરીએ. આપણો આ ગ્રહ અકલ્પનીય વિરોધાભાસોથી ભરેલો છે. જરા વિચારો, એક જ પૃથ્વી પર આપણને એકબીજાથી સાવ વિપરીત પરિસ્થિતિઓ જોવા મળે છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ જ તથ્યોને અલગ અલગ વિભાગોમાં વહેંચીને સમજીશું, જેનાથી સ્પષ્ટ થશે કે આપણી દુનિયા ભૌગોલિક અને સામાજિક રીતે કેટલી વૈવિધ્યસભર છે. તો સૌથી પહેલો વિભાગ છે ભૂગોળ અને આબોહવા, ભૌતિક ચરમસીમાઓ. હવે આબોહવાનો આ અદ્ભુત વિરોધાભાસ જુઓ. એક તરફ છે વિશ્વનો સૌથી ગરમ દેશ કુવૈત, જ્યાં ગરમીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, અને તેની બરાબર સામે અત્યંત વિપરીત પરિસ્થિતિ ધરાવતો સૌથી ઠંડો દેશ રશિયા છે. પૃથ્વી પર જીવન કેટલી અલગ અલગ આબોહવામાં અસ્તિત્વ ધરાવે છે તે આ બે દેશો વચ્ચેનું તાપમાનનું અંતર ખૂબ જ સરસ રીતે સમજાવે છે. તાપમાનની વાત થઈ તો હવે જમીન વિસ્તાર પર નજર કરીએ. વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટી છે. એ એટલો નાનો છે કે આપણા કોઈ સામાન્ય શહેરના એક નાના ભાગ જેટલો જ વિસ્તાર ધરાવે છે. અને બીજી તરફ સૌથી મોટો દેશ છે ફરી એકવાર રશિયા. અહીં નોંધવા જેવી બાબત એ છે કે રશિયા પાસે બે મોટા રેકોર્ડ છે. તે સૌથી ઠંડો તો છે જ, પણ સાથે સાથે વિસ્તારમાં સૌથી મોટો દેશ પણ છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. લોકો અને રાષ્ટ્રો, માનવીય તત્વો. ભૌગોલિક વાતોથી થોડા આગળ વધીએ તો એક કડવી વાસ્તવિકતા પણ સામે આવે છે. વિશ્વનો સૌથી નવો દેશ દક્ષિણ સુદાન છે, પણ કમનસીબે તે વિશ્વનો સૌથી ગરીબ દેશ પણ છે. આ હકીકત આપણને એ સમજાવે છે કે જ્યારે કોઈ નવું રાષ્ટ્ર બને છે ત્યારે તેની સામે આર્થિક અને સામાજિક રીતે ઊભા થવાના પડકારો કેટલા વિશાળ હોય છે. નવો દેશ હોવું એ નવી આશાઓનું પ્રતીક છે, પરંતુ સૌથી ગરીબ હોવું એ તે આશાઓને સાકાર કરવાના સંઘર્ષની ગાથા છે. ચાલો હવે કેટલીક ખરેખર નોંધપાત્ર રાષ્ટ્રીય વિશેષતાઓ પર ફટાફટ નજર કરીએ. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ આપણો ભારત છે, જ્યારે ધાર્મિક આંકડાઓ પ્રમાણે સૌથી મોટી મુસ્લિમ વસ્તી ઇન્ડોનેશિયામાં છે. ભૌગોલિક સીમાઓની વાત કરીએ તો સૌથી લાંબો દરિયાકિનારો કેનેડા પાસે છે, અને શું કોઈએ કલ્પના કરી હશે કે વિશ્વમાં સૌથી વધુ ટાપુઓ કયા દેશમાં છે? એ છે સ્વીડન. આ બધી અનોખી બાબતો બતાવે છે કે વૈશ્વિક સ્તરે દરેક રાષ્ટ્રની પોતાની એક અલગ જ ઓળખ અને મહત્વ છે. હવે પહોંચી આજના છેલ્લા વિભાગ પર, સંપત્તિ અને ઉત્પાદન, વૈશ્વિક અર્થતંત્ર. વૈશ્વિક અર્થતંત્રને ચલાવતી ત્રણ મુખ્ય વસ્તુઓ પર એક નજર કરીએ. સૌથી વધુ સોનાનું ઉત્પાદન ચીનમાં થાય છે, જ્યારે કોફીના ઉત્પાદનમાં બ્રાઝિલ સૌથી આગળ છે. પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે ખોરાકના મુખ્ય આધાર એવા ચોખાનું સૌથી વધુ ઉત્પાદન પણ ચીન જ કરે છે. કિંમતી ધાતુ હોય કે પછી રોજિંદો ખોરાક, ચીનનું આ બેવડું વર્ચસ્વ વૈશ્વિક બજારમાં તેનો કેટલો મોટો પ્રભાવ છે તે સાબિત કરે છે. આબોહવા, જમીન, વસ્તી અને ઉત્પાદનના આટલા બધા આશ્ચર્યજનક તથ્યો જાણ્યા પછી અંતે એક મોટો અને ખૂબ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. વિશ્વમાં કુલ કેટલા દેશો છે? આટલી બધી વિવિધતાઓ અને ચરમસીમાઓ ધરાવતી આ આપણી દુનિયામાં ખરેખર કુલ કેટલા દેશો હશે? ભૂગોળના કોઈપણ જિજ્ઞાસુને વિચારતા કરી દે તેવા આ સવાલનો સાચો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં જરૂર શેર કરી શકાય છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આમ જ સતત નવું જાણતા રહીએ અને શીખતા રહીએ.